સુરત શહેરમાં ઓનલાઈન કેબ બુક કરાવનાર એક મુસાફરને ભાડા બાબતે કડવો અનુભવ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। મુસાફરે મોબાઈલ એપ દ્વારા કેબ બુક કરતી વખતે ભાડું માત્ર 55 રૂપિયા દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ રાઈડ પૂર્ણ થયા બાદ એ જ ભાડું વધીને સીધું રૂપિયા 130 થઈ ગયું હતું। અચાનક વધારાને કારણે મુસાફર આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટનાનો મુસાફરે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। વિડીયોમાં ભાડામાં થયેલો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં કેબ કંપનીઓની કાર્યપદ્ધતિ સામે રોષ ફેલાયો છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા અનેક યુઝર્સે પોતાના સમાન અનુભવો પણ શેર કર્યા છે। લોકોનો આક્ષેપ છે કે કેટલીક કેબ કંપનીઓ મનસ્વી રીતે ભાડામાં વધારો કરે છે અને ગ્રાહકોને પૂરતી માહિતી આપતી નથી। આ બનાવ હવે અન્ય કેબ બુક કરાવતા લોકો માટે ચેતવણી સમાન બની રહ્યો છે। મુસાફરોને બુકિંગ સમયે દર્શાવાતા ભાડા અંતિમ ભાડા વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી રહી છે।